નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક દીકરી સાથે સુરત બસ સ્ટેશનમાં બનેલી ઘટના। સુરતના બસ અડ્ડા પર ખૂબ ગર્દી હતી। કોઈ બસ આવતી હતી અને કોઈ બસ જતી હતી। પેસેન્જરોને કોઈ મૂકવા આવ્યું હતું તો કોઈ તેડવા આવ્યું હતું। મારી બસને થોડીક વાર હતી એટલે હું બાકડે બેસીને મારી બસની રાહ જોતી હતી। હું એક સામાજિક સંસ્થાના કાર્ય માટે એક આદિવાસી વિસ્તારના ગામ સોધરી જતી હતી। આદિવાસી પ્રજામાં ખાસ કરીને મહિલાઓમાં જાગૃત આવે એ હેતુથી આ કાર્યક્રમ આયોજિત થયો હતો। આમ તો સંસ્થામાં અન્ય કાર્યકર્તા ટેક્સીનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ રીતે સંસ્થાના રૂપિયા વાપરવા એ મારા સિદ્ધાંત વિરુદ્ધ હતું। હું જ્યાં બેઠી હતી ત્યાંથી એક બાકડો છોડી સામાન્ય સ્થિતિના બે જણા બેઠા હતા। મારા ખ્યાલથી એ બાપ દીકરી હતા। દીકરીના ખોળામાં એક નાનું બાળક પણ હતું। બાપ પૂછતો હતો, પાણી છે કે નહીં બાળક માટે? રસ્તામાં પીવા દૂધ છે કે નહીં? બહુ કોઈ સાથે બોલીશ નહીં અને મુન્નાને મૂકી ક્યાંય ઉતરતી નહીં, તેમજ અજાણ્યાને મુન્નાને રમાડવા પણ આપીશ નહીં, વગેરે વગેરે સલાહ શિખામણ આપતા હતા। હું રસપૂર્વક આ સંવાદ સાંભળી રહી હતી। મને પણ પપ્પા યાદ આવ્યા। પહેલી વખતે શૌર્યને લઈને આવી ત્યારે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મૂકવા આવ્યા હતા, ત્યારે એને પણ આવું જ બધું કહ્યું હતું। મનોમન હું વિચારતી હતી કે ગરીબ હોય કે અમીર, પણ પિતા તો પિતા જ રહે છે અને તેની માટે તેની દીકરી રાજકુમારીથી કમ નથી હોતી। આમ પણ તેની ઈચ્છા એવી જ હોય છે કે દુનિયાના તમામ સુખ તેની દીકરીને મળે। આવા અંદરો અંદરના લાગણીસભર વાક્યોથી આ દ્રશ્ય કરુણ બનતું જતું હતું। હવે મને બસની ચિંતા થઈ। ત્યાં જ થોડી વારમાં જ બસ આવી। હું ઉઠી ને બસમાં બેસી ગઈ અને પછી એ દીકરી પણ ઊભી થઈ આ બસ તરફ આવીને બેસી ગઈ, પણ એની નજર કોઈને શોધી રહી હતી। અંતે બસ ઉપાડવાનો સમય થયો। કંડક્ટરે એ બેલ વગાડી। ત્યાં જ એ દીકરીના પિતા દોડતા આવ્યા અને બારીમાંથી થોડા ફળ ભરેલી એક કોથળી આપીને કહ્યું, ઘરેથી તારી માટે કંઈ ખાવાનું તો લીધું નથી, એટલે રસ્તામાં ખાઈ લેજે। અને સાવ સોળાઈ ગયેલી એક 500 રૂપિયાની નોટ આપતા કહ્યું, લે આ રાખ, કામ આવશે। મુન્નાને ઠીક અઠીક થાય તો મારી ન મૂકતી બતાવી દવા લઈ લેજે। દીકરીનું હૈયું ભરાઈ ગયું ને કંઠ રૂંધાઈ ગયો। બાપુજી, તમે તમારું ધ્યાન રાખજો, તેમાં પણ સમયસર બીપીની દવા લેવાનું ચૂકતા નહીં, અને આવજો આવજો। માં બસ ઉપડી ગઈ। અત્યાર સુધી ખાલી રાખેલા આંસુ એ બળવો કર્યો ને એ દીકરી સોધાર આંસુડે રડી પડી અને માને રડતી જોઈ ખોળામાં રમતું બાળક પણ રડવા લાગ્યું। મેં તેને પાણી આપ્યું અને શાંત કરી। તેના બાળકને પણ મારા ખોળામાં લઈ શાંત કર્યું। એ પણ કંઈક જૂની ઓળખાણ હોય એમ ચૂપ થઈ ગયું ને મારા ચોટલાથી રમવા લાગ્યું। આમ બે અજાણી મહિલા આ સફર પૂરતી હમસફર બની। મેં તેને મારા કાર્ય વિશે વાત કરતાં કહ્યું કે મારું નામ શ્રાવણી શુક્લ છે અને હું એક નારી નિકેતન સંસ્થામાં અધ્યક્ષી છું। અમારી સંસ્થા શહેરમાં અને શહેર બહાર પણ આ રીતે કાર્યરત છે। આપણે 21મી સદી તરફ પ્રયાસ કરી ચૂક્યા છીએ, છતાં મહિલાઓને જોઈએ એટલા પ્રમાણમાં માન સન્માન મળ્યું નથી। આ ઉપરાંત આદિવાસી સમાજમાં તો હજી પણ અમુક રૂઢિ એટલી ખરાબ છે કે એમાં તો દીકરી તરીકે જન્મવું પણ અભિશાપ સમાન લાગે। એટલે કંઈક જાગૃતિ આવે એટલે એવા કાર્યક્રમ ગોઠવીએ છીએ અને મહિલાઓને સેનેટરી પેડ વગેરે આરામદાયક વસ્તુનું વિતરણ પણ કરીએ છીએ। સંસ્થાની કામગીરીની વાતમાં
1 કલાક ચાલી ગઈ. થોડી વાર પહેલું સ્ટોપ આવ્યું. મેં તેને પૂછ્યું, તારી નીચે ઉતરવું છે? કંઈ પીવું હોય તો? એને ના પાડી. મને તેના પિતાના શબ્દો યાદ આવ્યા, કોઈ અજાણ્યાને મુન્નત સોંપી ક્યાંય જતી નહીં. એટલે મેં તેને કહ્યું, તો નિશ્ચવ લઈને વોશરૂમ જવું હોય તો જતી આવ, હું મુન્નાનું ધ્યાન રાખીશ. તેને કહ્યું, દીદી સાચે જ મને જરૂર નથી. એટલામાં બારી પાસે ફેર્યો સોફ્ટ ડ્રિંક લઈ આવતા મેં તેની અને મારી માટે એક સોફ્ટ ડ્રિંક બોટલ ખરીદી. તેને વિવેક બતાવી ના પાડી પછી માની ગઈ. મેં સહજતાથી પૂછ્યું, તારું નામ શું છે અને આ એક બાળક છે, ત્યારે ક્યાં જવાનું છે? એટલે તેને કહ્યું, મારું નામ સુનીતા છે. મારે એક જ બાળક છે. મારા લગ્ન 2 વર્ષ પહેલાં જ થયા છે. મારી સાસરી સુરત જિલ્લાના વઘઈ તાલુકામાં છે. મેં કહ્યું, મારે પણ ત્યાં જ ઉતરવાનું છે. ત્યાંથી આગળ ચકડામાં સાવરિયા માળ ગામમાં જવાનું છે. સવારથી વહેલી જાગી હોવાથી મારી આંખ જરા ઘેરાતી હતી અને મને ઝોકું આવી ગયું. થોડી વારે કોઈના રડવાના ડૂસકાવો અવાજ સંભળાયો હોય એવું લાગતા મેં આંખો ખોલી તો બાજુમાં બેઠેલી સુનીતા જ ધીમું ધીમું રડતી હતી. મેં તેની તરફ નજર કરી તો તેને પોતાના આંસુ છૂપવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો ને તેના વાસામાં હાથ ફેરવી પૂછ્યું, બેટા કંઈક દુઃખ છે? તું મને કહી શકે છે? હું તારી મોટી બેન જેવી છું. અને અચાનકથી તે મારા ખંભે માથું ઢાળી રડવા જ લાગી. મેં ફરી તેને શાંત કરી. તેને કહ્યું, રહેવા દો દીદી, આમાં હવે કંઈ થઈ શકે તેમ નથી. અંતે એ જ મારું પ્રારબ્ધ છે. મેં તેને કહ્યું, તું કહે તો ખરી, કંઈક તો માર્ગ ચોક્કસ નીકળશે જ. સુનીતા એ પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું કે મારી માતા હું 15 વર્ષની થઈ ત્યારે ગુજરી ગઈ અને પિતાએ મારી ફઈના ચડાવવાથી બીજા લગ્ન કર્યા અને નવીમાં જાણે ઘર ખંખેરવા જ આવી હોય તેમાં ધીમે ધીમે કરતાં ઘરની તમામ કિંમતી ચીજવસ્તુઓ પિયરમાં પહોંચી ગઈ. આ ઉપરાંત મારી પર પણ તેનો ત્રાસ વધી ગયો અને એક વખત મારા પિતાએ તેની પર હાથ ઉપાડ્યો અને હવે પછી મારી દીકરીને હેરાન કરી છે તો મારી નાખવા ધમકી પણ આપી. પરંતુ આ બધું તેની કાવતરું હતું. એ અમે સમજી ના શક્યા અને તેને પત્ની પર હાથ ઉપાડવા અને મારી નાખવાની ધમકી આપવા બદલ તેને જેલ ભેગા કરી દેવાની સામી ધમકી આપી. મારા લગ્ન તેના પિયરમાં નક્કી કરી નાખ્યા. હું હજી આગળ ભણવા માંગતી હતી, પરંતુ પિતા પુત્રીનો સંબંધ જ જુદો હોય છે. પિતાની લાસારી તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી અને મેં એ લગ્ન માટે હા પાડી દીધી. મનમાં થયું કે આજે નહીં તો કાલે લગ્ન તો કરવા જ છે. પરંતુ પાછળથી ખબર પડી કે આ તો બીજવર છે અને એ પણ ખોટવાળો. છતાં મન મનાવી લીધું કે હશે નસીબમાં જે લખ્યું હોય તે જ મળે અને મારા લગ્ન થઈ ગયા. હું અહીં સાસરિયામાં આવીને રહેવા લાગી. મારા સસરાનું એટલે કે અમારું સંયુક્ત કુટુંબ હતું. 30 જણા એક છત નીચે રહેતા હતા. જે 5 દીકરાને જેની વહુ અને જેને ઘરે પણ અત્યારે સંતાન છે. 4 દીકરી છે પણ પરણીને સાસરે છે. થોડો સમયમાં જ મને સમજાઈ ગયું કે આ તો લોકોને એક જીવતી જાગતી નોકરાણી જરૂર છે. માટે તેણે તેના આ અપંગ અને થોડા તિતાલી મગજના દીકરાના બીજા લગ્ન કર્યા. ઉપરાંત કદાચ પહેલીવારની ને પણ મારી હોઈ શકે. કામકાજ તો હજી પણ ચલાવી લો, પણ બાપથી માંડીને દરેક દીકરાની નજર મારી પર હતી. અને કેટલી વાર બસું. પછી તો મેં રૂમમાં સૂવાનું પણ બંધ કરી દીધું. તો કહે છે કે વહુને કોઈ સાથે આડા સંબંધ છે એટલે રાતે મેં એને મળવા જાય છે. આશ્રયની વાત તો ત્યાં જ છે.
કે સાસુ થોડું ઘણું આ જાણે, પણ પોતાની બીમારીને કારણે એટલે આ ઉંમરે તેનો પતિ બીજી સ્ત્રી ન લાવે એની માટે કઈ આંખ આડા કાન કરે છે. કંટાળીને હું ઘર છોડી પિયર ચાલી આવી હતી, પરંતુ પિતાની હાલત તો અહીં એનાથી વધારે કફોડી થઈ ગઈ હતી. તે મને અને મારા બાળકને ઉછેરી શકે તેમ નથી એવું લાગતા મેં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું કે નસીબ જ્યાં લઈ જશે ત્યાં જશ. હવે તો હમણાં ઉતરવાનું આવશે, હું વળી પાછી નરકમાં પહોંચીશ એ વિચારીને રડવું આવે છે. મેં તેના વાંછામાં હેતથી હાથ ફેરવ્યો અને તેને પૂછ્યું, તારા સાસરિયાને ખબર છે કે તું આજે આવવાની છે? એને કહ્યું, ના, એ લોકો એ તો સંબંધ કાપી નાખવાની વાત સગા દ્વારા મોકલાવી હતી, પણ પિતાને કેમ કહેવું કે ત્યાં આવું દુઃખ છે, એથી નથી જવું. એને તો એમ કે આટલા વિસ્તારનું કામ કરવું પડે છે એટલે નથી જવું. એમણે કહ્યું, ઘર હોય ત્યાં બધું હોય, થોડો સમય પછી બધાને કદર થશે. એમ કરીને તો આ બસની ટિકિટ લઈ આવ્યા. આવા તો કેટલાય કેસ અમારી સંસ્થામાં આવતા હોવાથી મારું મગજ તરત કામે લાગી ગયું અને કંડક્ટરને પૂછ્યું, વધઈ આવવા ને કેટલી વાર છે? અને એ પહેલાં કહ્યું, સ્ટોપ આવે છે ત્યાંથી સાવરિયા માળ જવું હોય તો વાહન મળે. વળતી વખતે છેલ્લી બસ કેટલા વાગ્યાની છે? ત્યાંથી ટેક્સી મળે ખરી? કંડક્ટરને પણ આશ્ચર્ય થયું કે મેડમ આટલા બધા સવાલ કેમ કરે છે, છતાં તેણે બધા જ પ્રશ્નોના પ્રામાણિકતાથી ઉત્તર આપ્યા અને અમે હવે પછી એ સ્ટોપ આવતું હતું ત્યાં જ ઉતરી જવાનું નક્કી કર્યું અને ત્યાંથી જ ટેક્સી લઈને સાવરિયા માળ પહોંચી ગયા. ટેક્સીવાળાને ત્યાં ખોટી કરી વળતા એમાં જ પાછા સુરત આવવાની પણ મેં બોલી કરી લીધી હતી. સંસ્થામાં સ્વાગત વિધિ તેમજ સંસ્થાની કામગીરી બાબતે ખૂબ મોટું ભાષણ આપ્યું અને અહીંની દીકરીને ક્યારેય ભણવા કે અન્ય કોઈ બાબતે પ્રશ્ન થાય તો અમારી સંસ્થા કાયમ મદદ કરશે. આ રીતે સંસ્થાનું કાર્ય સુંદર રીતે પતી ગયું. ઉપરાંત તેઓની માટે લાવેલી સામગ્રી પણ બધાને વહેંચી દીધી તેમજ તેઓ ઉપયોગ કરવાથી કેન્સર જેવા રોગથી બચી શકાય એ વાત પણ સમજાવી અને વિડીયો ફિલ્મ દ્વારા બીજી પણ જાતીય જાગૃતિની વાતો સમજાવી. એક કરતાં વધુ સાથે જીવન જીવવાથી ગંભીર રોગ પણ થઈ શકે એ બધું પણ સમજાવ્યું. લગ્ન પછી જો સાસરિયામાં સસરો, જેઠ, નણંદોય, દિયર કે પછી અન્ય કોઈ આડા સંબંધો માટે કહે છે પછી ફસાવે તો ડર્યા વગર પોલીસ પાસે જવું, બાકી અનૈતિક કામ ન કરવું. એક ભૂલ બીજી સૌ ભૂલ કરાવે અથવા તો એકવાર નબળું જોઈએ તો વારવાર માંગણી કરે. અમારે ત્યાં તો ગૃહિણી એટલે આખા ગૃહની પત્ની એવું વિધાન કે રિવાજ છે એવું કહેવાવાળા પણ મળશે, પણ મક્કમતાથી એ સંજોગોનો સામનો કરવો, શેરી માહોલમાં જય બસાવોની રાડો પાડવી વગેરે રીતે બધાને સમજાવ્યા. કાર્યક્રમ પૂરો થતાં સહેજે સાંજ પડી ગઈ. મેં ઘરે વાત કરીને મને આવતા 9 વાગશે એમ જણાવી દીધું હતું અને અમારે પહોંચતા સાથે જ 9:30 થયા. અત્યારે એને સંસ્થામાં ક્યાં મૂકવા જવું એવું વિચારી સંગીતાને પણ ઘરે લાવી હતી. સંગીતાને જોઈને બધાને ખબર પડી ગઈ કે વળી એક નવો કેસ આવ્યો અને એમાં શ્રાવણી ઉલ્લાસ ગઈ છે. મેં પણ ટૂંકમાં તેનો પરિચય આપી દીધો ને આઉટ હાઉસમાં રહેતા જમુના માસી સાથે રાતે સૂવાની વ્યવસ્થા કરી લીધી. 6 એલાર્મ વાગ્યો અને અલાર્મ દિવસનો થાક હોવા છતાં પણ આળસ કર્યા વગર જાગી ગઈ અને આઉટ હાઉસમાં જોવા ગઈ તો સંગીતા અને તેનું બાળક નિરાંતે સૂતું હતું. કંઈ પણ અવાજ ન થાય
એ રીતે પરત પાછી આવી અને રોજિંદું કામ કરવા લાગી. થોડીક વારે જઈ હાડકેસ કરતા જમુના માસી આવ્યા એટલે મેં તેમને સંગીતા વિશે પૂછ્યું કે રાતમાં કંઈ થયું તો નથી ને? એમને કહ્યું, ના, એ તો મસ્તી મજાકની સૂતી છે, હજી પણ સૂતી જ છે. જુઓ ને 8 વાગ્યા તોય જાગે છે. કેટલાય દિવસ એ બિચારીને જીવને નિરાશ થઈ હશે. મને તેની લાસારી પણ ખરેખર અનુકંપા થઈ. ત્યાં જમના માસી બોલ્યા, એક વાત કહું, એ દીકરીને સંસ્થામાં નથી લઈ જવી, અહીં જ રાખી લઈએ. આમ પણ મારી જાત હવે એટલું ક્યાં કામ કરી શકે છે? હવે એ હશે તો મને પણ થોડી હાથ બાટકો રહેશે અને ગીતાના ગયા પછી મને એક દીકરી મળી જશે અને એને મા દીકરી આ ઘર સંભાળી લેશું. આમ પણ તમારે સંસ્થામાં કેટલા બધા કામ હોય છે એટલે તમને પણ થોડી નિરાશ રહેશે. અને દીકરી બાના લગ્ન પછી ઘર પણ સુમસામ થઈ ગયું છે તો આ નાના ટાબરિયાથી થોડી એમ પણ ચહનપહન રહેશે. મને એની વાતમાં થોડી સચ્ચાઈ લાગી, છતાં મેં કહ્યું, એમ રાખી ન લેવાય. એની પણ પસંદ નાપસંદ સવાય છે અને એમને પણ મારે પોષવું પડે. હું રજૂઆત કરી જોઈશ, પછી જોઈએ આગળ પર શું થાય છે. ડાઇનિંગ ટેબલ પર બધા ચા નાસ્તા માટે ભેગા થયા અને સંગીતાની વાત કરતા કહ્યું કે બિચારી નસીબની દુખિયારી છે તો આપણે આશરો આપીએ તો કેવું રહે. આમ પણ જમુના માસીથી હવે બહુ કામ થતું નથી એટલે એને પણ મદદ રહે. બધા મારી ભાવના પામી ગયા અને અંતે શ્રેષ્ઠ એ હસતા હસતા કહ્યું, મેમ સાહેબ આપકા હુકમ સર. આંખો પર અને સુમસામ ચા પીતો સૌમિક પણ બોલ્યો, મોમ ગેટ આઈડિયા. અને ઠાકોરજીના મંદિરમાં આરતી કરતા કરતા મા પણ બોલ્યા, મારી દીકરી જે વિચારે એ સારું જ હોય. આમ સંગીતાનું રહેવાનું પાક્કું થઈ ગયું. એ બધું સંગીતા ખુદ સાંભળતી હતી અને તેના જીવને પણ હાશ થઈ. થોડા દિવસ બધું સરખું થઈ ગયા પછી સંસ્થામાંથી એક કાર્યકરને સંગીતાના ઘરે મોકલી બોલાવ્યા અને બધી જ વાત કરી. ઉપરાંત તેમની દીકરી એની મરજીથી હવે મારા ઘરે રહે છે એ પણ કહ્યું. ગમે ત્યારે મળવા આવવું હોય તો પણ છૂટ છે. એક રવિવારે તેઓ મળવા પણ આવ્યા. પછી તો મેં તેમને સંસ્થાના માળી તરીકે રાખી લીધા. આમ બાપ દીકરીની સુરતના બસ સ્ટેશન પર શરૂ થયેલી આ જીવનયાત્રાનું શ્રાવણી નામનું સુખદ પ્લેટફોર્મ આવશે એવી એને ક્યાં ખબર હતી? અને મને પણ ખબર હતી કે મને આ રીતે એક ખૂબ જ લાગણીપૂર્વક ખ્યાલ રાખવાવાળી કેર ટેકર મળી જશે. આનું નામ જ જીવન છે. સુરતનો બસ અડ્ડો તેની માટે એક લોટરી જેવો નસીબદાર બન્યો અને બસમાં બેસીને એ તેના નિર્ધારિત સ્થળે પહોંચી ગઈ. મિત્રો, સમાજમાં આવી તો કેટલી સંગીતા રોજ બસ સ્ટેશન પર રળઝળતી હોય છે પણ દરેકનું નસીબ અલગ અલગ હોવાથી એ કઈ દિશામાં લઈ જશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ દીકરીના લગ્ન પહેલા તેની સાસરી વિશે પૂરી ખાતરી કરીને જ તેના લગ્ન કરવા. કોઈ પ્રકારના દબાવોમાં આવ્યા વગર એક પોલીસ અને કાનૂનીનો સહારો અવશ્ય લેવો અને ખાસ કરીને કોઈ દીકરીએ આ બાબતમાં આ જ મારું પ્રારબ્ધ છે એમ સમજી સમાધાન કરવું નહીં. હિંમતથી અને દરેક પરિસ્થિતિનો સામનો કરવો. કોઈને કોઈ માર્ગ જરૂર મળશે જ અને બીજા કોઈની મદદ મળે તો સારું છે, નહીં તો આપણી મદદ આપણે જ કરવાની છે એ યાદ રાખવું. હિંમતને મરદા તો મદદે ખુદા. મિત્રો, તમને અમારા વિડીયોને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને ગમે તો શેર કરજો. આભાર મિત્રો.